ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. આપણે વનસ્પતિમાં વહનની વાત કરીએ છીએ, રાઈટ? ટ્રાન્સપોર્ટિંગ પ્લાન્ટ. જોઈએ આગળ હવે લાંબા અંતર સુધીનું વહનની વાત કરીએ છે, લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સપોર્ટ. ઓકે, લાંબા અંતર સુધી પાણીના વહનની વાત કરીએ. હવે તમે ભણી ગયા છો કે ભાઈ જનરલી આ તમને યાદ જ છે કે ભાઈ આવા એક્સપેરિમેન્ટ બી તમે કર્યા હશે કે ભાઈ ધારો કે વ્હાઈટ કલરનો ફ્લાવર અને એને તમે ઇયુસીના દ્રાવણમાં મૂકો. એટલે કે ધારો કે હું બીકર હું ડ્રો કરી નાખું છું, બરાબર, અને તમે દ્રાવણ લ્યો છો ઇઓસીનું. જો આ વનસ્પતિનું, બરાબર, અને અંદર ઇઓસીનું દ્રાવણ છે. ધારો કે થોડા સમય પછી શું થશે તો કે ભાઈ તમને ખ્યાલ જ છે કે ભાઈ આ ઇઓસીનું દ્રાવણ છે અને જેનું એબ્ઝોર્પ્શન થાય તો આપણને ખબર જ છે કે આનો કલર કેવો થઈ જાય છે, ટર્ન થઈ જાય છે પિંક કલર. ફ્લાવર જે છે એ વ્હાઈટમાંથી કેવું થઈ જાય છે, પિંક કલરનું થઈ જાય છે, જે આપણને ખ્યાલ જ છે. જો આનું સેક્શન લેવામાં આવે તો તમને ખબર જ છે કે સેક્શન કેવું આવે છે કે સેક્શન કરી જઈએ તો સેક્શનમાં પણ તમને કેવું જોવા મળશે તો કે સેક્શનમાં પણ આપણને જલવાહકના એકમો જે છે જેના દ્વારા એનું એબ્ઝોર્પ્શન થયું હતું એ રેડ જ દેખાશે. એટલે આ જે છે એ જલવાહક પેશી જ છે, જે તમને ખબર જ છે કે ત્યાં પણ તમને ઇઓસીનું દ્રાવણ જોવા મળે છે. આ જલવાહકના ઘટકો છે. તો એક વસ્તુ તો પ્રૂવ થઈ જ ગઈ કે જલવાહક પેશી છે જેના દ્વારા શું થયું, પાણીનું શોષણ થયું, જે ઓલરેડી આપણે જાણીએ છીએ. હવે જનરલી લાંબા લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સપોર્ટની આપણે વાત કરીએ છીએ તો લાંબા અંતર સુધીનું વહન જનરલી પ્રસરણ દ્વારા થાય. તો વિચારો, પ્રસરણ દ્વારા તો નથી જ થતું. પ્રસરણ એક શું કામ ન થાય એના કારણ આપણને ખબર છે. એક તો પ્રસરણ કેવું છે તો ધીમી પ્રક્રિયા છે. ઉપરાંત બીજું કારણ આપણે કહીએ તો કે ભાઈ કારણ આપણે જોઈએ છે કે ભાઈ ટૂંકા અંતરનું વહન. વહન માટે જવાબદાર છે. ધીમી પ્રોસેસ એટલે કેવી? ધારો કે હું આ એક કોષ દોરું છું, આ એક કોષ, આ બીજો કોષ છે, રાઈટ? બે કોષ, એમાં આપણે ડિસ્ટન્સ જો જોઈએ તો હું એક કોષથી બીજા કોષ સુધીના વહનની વાત કરું છું. ધારો કે આપણે એવું વિચારીએ કે ડિસ્ટન્સ એને કટ કરવાનું છે, આટલો વિસ્તાર જ એક કોષમાંથી બીજા કોષમાં જવું છે. આ તમે વિસ્તાર કહો ને તો બરાબર ને, આ જે વિસ્તાર છે 50 માઇક્રોમીટરનો. અને પાણીને એક કોષમાંથી બીજા કોષમાં આપણે વિચારીએ કે અહીંયાથી અહીંયા જવાની વાત કરીએ ને કે ભાઈ આ જગ્યાએથી આ જગ્યાએ, તો 2.5 સેકન્ડ લાગે છે. 2.5 સેકન્ડ, બરાબર ને? 2.5 સેકન્ડ આટલું અંતર કાપવા માટે લાગે છે. કેટલી ધીમી પ્રોસેસ થઈ કહેવાય. તમે વિચારો, આપણે વાત કરવી છે કોની? લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સપોર્ટની વાત કરવી છે. ધારો કે વનસ્પતિ, હું એમ કહું કે ભાઈ આ આટલી ઊંચી વનસ્પતિ છે, બરાબર, આટલી ઊંચી વનસ્પતિ હોય કે જેમાં દૂર સુધી પાણીના વહનની આપણે વાત કરવી છે, તો 1 મીટરનું અંતર કાપવા માટે અબાઉટ કેટલો સમય લાગતો હશે? જો તો તમે ધારો કે માની લો કે આટલી જે ઊંચાઈ મેં અત્યારે ડ્રો કરી છે, હવે તમે માની લો કે આ જે છે આટલું અંતર 1 મીટરનું છે, તો 1 મીટર ઊંચાઈ ખાલી અહીંયા સુધી પહોંચતા કેટલો સમય લાગે? તો કે ભાઈ 1.5 વર્ષ થઈ જાય. કઈ ક્રિયા દ્વારા? પ્રસરણની ક્રિયા દ્વારા. આપણે કોની વાત કરીએ છીએ? પ્રસરણ દ્વારા. પ્રસરણ દ્વારા અહીંયા સુધી પહોંચવા માટે કેટલું? 1.5 વર્ષ લાગી જાય 1 મીટરનું અંતર કાપવા માટે. એટલે પ્રસરણ તો ન જ ચાલે. દૂરના અંતર સુધીના વહનની વાત કરવી છે આપણે તો જટિલ વનસ્પતિ જે છે એમાં ઉત્પાદન સ્થળ અને
નિર્માણનું સ્તર બહુ જુદું જુદું હોય, જુદી જુદી જગ્યાએ હોય. જેમ કે હું અત્યારે અહીંયા ડ્રો કરું છું વનસ્પતિ પાછી. આ એનું ઉત્પાદન સ્તર, આ ઉત્પાદનનું સ્થળ. અને એનું સ્ટોરેજનો આપણે વિસ્તાર કહીએ કે ભાઈ, અથવા તો શોષણનો ભાગ આપણે કહીએ કે અહીંયાથી શોષણની ક્રિયા એ કરે છે, તમને ખબર જ છે, બરાબર. આ સ્થાન છે એ શોષણ, અથવા તો તમે એમ કહી શકો કે આ સંગ્રહનું સ્થાન છે. અને આ જે છે એ કયું છે? ઉત્પાદનનું સ્થળ છે. બંને સ્થળ એકબીજાથી ઘણા દૂર છે, તમે જોઈ શકો છો, બહુ જ દૂર છે બંને સ્થળ. તો તેના માટે આપણે એમ કહીએ કે સક્રિય વહનની ક્રિયા, કે ભાઈ અહીંયાથી બરાબર આ બાજુ જવું, કે પછી અહીંયાથી તમે એમ કહો કે ભાઈ પાણી શોષાય, પાણી અને ક્ષાર શોષાય, બરાબર. આ બાજુથી આ બાજુ જાય, અથવા તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અહીંયા થાય અને ખોરાક અહીંયા બને, તો ખોરાકનું આ જગ્યાએથી આ જગ્યા સુધી જવું, એટલે કે આ બાજુથી આ બાજુ, આ બાજુથી આ બાજુ જવું, આ જે ક્રિયા જે છે એ સક્રિય વહન કે પ્રસરણની ક્રિયા દ્વારા, કે પ્રસરણ, તો કે ભાઈ આવી ન ચાલે. એના માટે તો શું જોઈએ? આપણે ખબર જ છે કે ભાઈ લાંબા અંતરના વહન માટે ચોક્કસ વાહક પેશી તંત્ર જોઈએ. અને વાહક પેશી તંત્ર તો આપણને ખબર જ છે કે વાહક પેશી તંત્ર કે ભાઈ અહીંયાથી આ સ્ટાર્ટ કરી અને આ જલવાહક પેશી, બરાબર ને? આ જલવાહક પેશી છે, માની લો જલવાહક પેશીના ઘટક છે. ચોક્કસ પ્રકારનું વાહક પેશી તંત્ર. એવી જ રીતના હું એમ કહું કે બાજુમાં આપણે બીજી પેશી ડ્રો કરી નાખીએ. માની લો કે આ અનવાહક પેશી છે, આ અનવાહક પેશી છે, માની લો આ અનવાહક પેશી છે. અને પેલી આપણે જે વાત કરી જલવાહક પેશી છે, એટલે એના માટે તો ચોક્કસ વાહક પેશી તંત્ર જ જોઈએ, બરાબર. એટલે આ વાહક પેશી તંત્ર કે જેના દ્વારા શું થશે? એક સ્થાનથી બીજા સ્થાન તરફ આ વહન જે છે, અને એમાં તે ખરેખર આ પાણીના અણુઓ જે છે એ સમૂહમાં વહન પામે, સામૂહિક વહન થતું હોય. પાણી, ક્ષાર, એનું કેવું સામૂહિક વહન થતું હોય. ખોરાક છે તો ખોરાકનું પણ કેવું વહન થશે? સામૂહિક વહન જ થશે. કેવી રીતે સામૂહિક વહન થાય? ક્વેશ્ચન ઈ આવે. ખરેખર શું થતું હોય? તો કે ભાઈ સામૂહિક વહન માટે આ બંને બિંદુ પર, આ અને આ બંને બિંદુ પર સામૂહિક વહન માટે શું થશે? બંને બિંદુ પર દાબ તફાવત સર્જાય, દબાણ તફાવત. એટલે બંને જગ્યાએ દબાણ તફાવત સર્જાય, જેને કારણે શું થાય? એટલે આપણે એવું કહીએ કે વહનની ક્રિયા ક્યારે શક્ય બને? તો કે ભાઈ સામૂહિક વહનની ક્રિયા ક્યારે શક્ય બને? તો સામૂહિક વહનની ક્રિયા ત્યારે શક્ય બને જ્યારે બંને બિંદુ પર દબાણ તફાવત સર્જાય. કેવો દબાણ તફાવત તમે કહી શકો? કેવી ટાઈપનો દબાણ તફાવત? તો કે ભાઈ જો આપણે, તમને ખબર છે, ઓલરેડી તમે ભણી ગયા છો કે ભાઈ અહીંયા બરાબર ખોરાક એકઠો થયો છે, ધારો કે અહીંયા પાણીના વહનની ઇઝીલી ખબર પડશે તમને. બેટર કેની જ વાત કરું, ચલો પાણી અહીંયા ગુમાવવાનું છે, એટલે અહીંયા જલ સ્થિતિ દબાણ છે એ કેવી છે? ઋણ જલ સ્થિતિ દબાણ છે. અહીંયા પાણી અંદર ગયું છે, એટલે અહીંયા કેવું છે? ધન જલ સ્થિતિ દબાણ છે. દબાણ એટલે બંને છેડે દાબ તફાવત. ધન જલ સ્થિતિ દબાણથી ઋણ જલ સ્થિતિ દબાણ તરફ પછી શું થશે? પાણી ખેંચાશે. અહીંયાથી એક દાબ તફાવત બે બાજુ સર્જાનો હોય,
જેના લીધે પાણી પછી ઉપરની તરફ ખેંચાવાનું છે, એટલે અહીંયા તમને વખત પાણી દૂર થઈ જાય, એટલે અહીંની જલ ક્ષમતા કેવી થઈ ગઈ હોય, ઓછી. અહીંયા જલ ક્ષમતા વધારે હોય, એટલે પાણી પોતાની વધુ જળ ક્ષમતાથી ઓછી જળ ક્ષમતા તરફ જવાનું જ છે. આ જ વસ્તુ, બરાબર ને. અને સામૂહિક વહનની ક્રિયાની વાત કરીએ ને, તો કોઈ પણ ઘટક એવું હોય ને કે એક ઘટક જે પાછળ બીજો જવાનો જ છે, હે ને, કારણ કે એકબીજા સાથે જોડાયેલા જ છે અણુ. એકલા તો અણુઓ જવાના નથી, લખી આમ ચેનની માફક, એમ નદીના પ્રવાહની માફક. એટલે સામૂહિક વહનની લાક્ષણિકતા એ છે કોઈ પણ અણુઓ છે નદીના પ્રવાહની જેમ જ જતા હોય, એવું તમને ખ્યાલ આવે, બરાબર ને. તમે જોઈ શકો એમ, એવું આપણે સમજી શકીએ એના ઉપરથી. ઓકે, ખરેખર આપણે એવું કહીએ કે ભાઈ ચલો જલવાહક પેશી જે છે એના દ્વારા પાણી અને ક્ષાર શોષાય? ના, એવું નથી. જલવાહક પેશી જે છે જેના દ્વારા પાણી, ક્ષાર એટલે કે અકાર્બનિક દ્રવ્યો પ્લસ નાઇટ્રોજન યુક્ત કાર્બનિક દ્રવ્યો પણ હોય. કેટલાક કાર્બનિક નાઇટ્રોજન યુક્ત ઘટકો, કેટલાક કાર્બનિક નાઇટ્રોજન યુક્ત ઘટક પણ વહન પામે. અન્વાહક પેશી છે તો એના દ્વારા કાર્બનિક દ્રવ્ય પ્લસ અકાર્બનિક દ્રવ્ય પણ વહન પામતું હોય. તો એ તો આપણે ભણવાના છીએ. ઓકે, દાબ તફાવતમાં તમને એક એક્ઝામ્પલ આપ્યું છે. અહીંયા ધન જળ સ્થિતિ દબાણ જે ઉત્પન્ન થાય છે તેના માટે, એટલે અહીંયા જે આના માટે તમને એક એક્ઝામ્પલ આપ્યું છે ગાર્ડન હોઝ. ગાર્ડન હોઝ ખરેખર કેવું હોય કે એવી જગ્યા કે જ્યાંથી પાણી ભરેલું જ હોય અને બધે ડિસ્ટ્રીબ્યુટ થવાની વાત છે. અહીંયા પાણી ભરેલું રહેતું હોય, આ ગાર્ડન હોઝ છે કે જેમાંથી પાણી શું થવાનું છે, બીજે ડિસ્ટ્રીબ્યુટ થવાનું છે. તો ઓલરેડી આ જગ્યાએ તો વોટર અવેલેબલ છે જ. અહીંયા પાણીનું દબાણ, જલ સ્થિતિ દબાણ તમને કેવું હશે, ધનાત્મક. આ બાજુથી તમે વિચારો ને, આમ ઉપરની તરફ કહેવાની વાત એ છે, આ બાજુથી તમે વિચારો ને કે આ બાજુથી આમ તમે ઢોળાશ છે એ કેવો છે, તો કે ભાઈ ધનાત્મક. જળદાબ ઢાળ મૂળથી પર્ણ તરફ. તમે આ જગ્યાએ વિચારો તો ઋણ જળ સ્થિતિ દબાણ માટે તમને એક એક્ઝામ્પલ આપ્યું છે, મેં ગાર્ડન હોઝ કીધું છે, એવી જ રીતે તમને આનું એક એક્ઝામ્પલ આપ્યું છે સ્ટ્રો, બરાબર ને. આનું આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે સ્ટ્રો દ્વારા શોષણ. તમે વિચારો કે ભાઈ સ્ટ્રો દ્વારા શોષણ જે આપણે કીધું છે, ખરેખર ઓકે, માની લો કોલ્ડ ડ્રિંક, કોકા કોલા. હવે આની અંદર આપણે એમ કે ભાઈ હું આની અંદર સ્ટ્રો મૂકી દઉં, રાઈટ? તો સીધી વાત છે, અહીંયા નથી ને, અહીંયા છે. તમે કયો તો કોકા કોલા કે કઈ પણ તમે કયો એ, તો સીધી વાત છે, અહીંયા ઋણ જલ સ્થિતિ દાબ છે, ઋણાત્મક જલદાબ ઢાળ. તમે આ બાજુથી વિચારો ને, કહેવાની વાત એ છે, તમે કઈ બાજુથી કઈ બાજુ વિચારશો, તો કે ભાઈ તમે ઉપરથી નીચેની તરફ વિચારો તો ઋણાત્મક જલદાબ ઢાળ, એવું આપણે કહી શકશું, બરાબર ને. લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સપોર્ટમાં આપણે વહનની વાત કરવી છે, તો પાણીનું ઉપર તરફ વહનની ક્રિયા જે છે એને આપણે શું કહીએ? તો આપણને ખબર છે કે પાણીનું ઉપર તરફ વહન છે જેને આપણે રસારોહણની ક્રિયા કહીએ છીએ, રાઈટ? રસારોહણની ક્રિયા. તો જોઈએ રસારોહણ કોને કહેશું? વનસ્પતિમાં પાણીનું ઉપર તરફ વહન આપણે વાત કરી છે, રસારોહણની ક્રિયા કોને કહી શકાય, રાઈટ? જો ખરેખર તમને ખ્યાલ જ છે કે ભાઈ હું અહીં વનસ્પતિ ડ્રો કરું છું, પાછી પ્લાન્ટ તમારે ડ્રો કરવાના જ છે, રાઈટ? ઓકે, મારી ફેવરેટ ડાયાગ્રામ. આ વખતે શું કરો, ના લીફ એકલું નથી ડ્રો કરો, ચલો આમ માની લે શોષણ
જે પાણી કે ક્ષારનું શોષણ થાય છે, આપણે એમ કે પાણી કે ક્ષાર કંઈ પણ શોષાય છે અહીંયાથી, પાણી ક્ષાર કંઈ પણ શોષાય તેનું શું થાય છે, ઉપરની તરફ વહન થાય છે. તમને ખબર જ છે, મૂળથી લઈને પ્રકાંડ ને પછી છેક પર્ણ સુધી વહન. એને જ આપણે શું કહી દઈએ છીએ, એને જ આપણે રસારોહણની ક્રિયા કહીએ છીએ. એને જ આપણે શું કહીએ છીએ, તો કે ભાઈ રસારોહણની ક્રિયા કહીએ છીએ. આપણને ખ્યાલ જ છે. રસારોહણનો માર્ગ કયો, તો કે ભાઈ રસારોહણનો માર્ગ આપણને ખબર જ છે કે રસારોહણનો માર્ગ જલવાહક પેશી છે. ઓકે, તો કે ભાઈ આ રસારોહણનો માર્ગ છે, તમે એને રસારોહણનો માર્ગ કયો, ઉત્સેદન માર્ગ કયો, ઉત્સેદન માર્ગ કયો, કે રસારોહણનો માર્ગ કયો, રસારોહણનો માર્ગ કયો, બધું એક જ છે. કઈ, તો કે ભાઈ જલવાહક પેશી. ઓકે, અને પાણી આમ ઉપરની તરફ જાય, સક્રિય વહન એટલે એટીપીની જરૂરિયાત રહેશે. તો જો જલવાહક પેશી પાણીનું વહન કરતી પેશી છે, તે માટેના પ્રયોગો ઘણા છે. કિલ્ડલિંગ ઓર રિંગિંગ એક્સપેરિમેન્ટ, પ્રકારને કટ કરીને પછી જલવાહક પેશી દ્વારા પાણીનું વહન થાય છે કે નહીં, વસ્તુ જોવાની વાત. બાલ્સમ પ્લાન્ટ હમણાં ઓલો ઇઓસીન વાળું આપણે જોયું, એ જ બ્લોકેજ એક્સપેરિમેન્ટ છે. બ્લોક કરી દીધી હોય જલવાહક પેશી તો પાણીનું વહન નથી જાય. સમજવાનું, બરાબર ને? આ જ વસ્તુ. તો આમ જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદી જુદી થિયરી આપી છે. માલપીગી નામના વૈજ્ઞાનિકે, જોકે એટલું બધું આપણે જવાની જરૂર નથી, બરાબર ને? સ્ટીફન હેલ્સ ડિક્સન નામના વૈજ્ઞાનિકે, જુદા જુદા વૈજ્ઞાનિકે આ બધી પ્રયોગ જે છે જેના દ્વારા પ્રૂવ કર્યું છે કે જલવાહક પેશી શું કરે છે, પાણીનું વહન કરે છે. ઓકે, જોઈએ આપણે કે ભાઈ ખરેખર રસારોહણની કાર્ય પદ્ધતિ સમજાવતી થિયરી પણ, બરાબર, રસારોહણની કાર્ય પદ્ધતિ સમજાવતી થિયરી વાઇટલ ફોર્સ થિયરી જોઈએ આપણે. વાઇટલ ફોર્સ થિયરી શું કહે છે, તો કે ભાઈ વાઇટલ ફોર્સ થિયરી એવું કહે છે કે પાણીનું જે ખરેખર બરાબર વહન થાય છે ઉપરની તરફ, પાણી અને ક્ષારનું જે ઉપરની તરફ વહન થાય છે એ કોના દ્વારા થાય છે, તો કે ભાઈ જીવંત કોષો દ્વારા થાય છે. રસારોહણ કોના દ્વારા થાય છે, જીવંત કોષો દ્વારા થાય છે. આ થિયરી છે. ઓકે, જુદા જુદા વૈજ્ઞાનિકોએ પોતાના વ્યૂઝ રજૂ કર્યા છે. જે આપણે જોઈએ પછી આપણે રૂટ પ્રેશર થિયરી જોશું ને, પછી આપણે ફિઝિકલ ફોર્સ થિયરી જોવી છે, મૂળદાબ સિદ્ધાંત આપણે જોવો છે, અને ત્યારબાદ આપણે જોવો છે ભૌતિક ખેંચાણ સિદ્ધાંત, ભૌતિક બળ સિદ્ધાંત. તો આમ આ ત્રણ જે આપણે થિયરી છે એ જોવી છે. એક વાઇટલ ફોર્સ, બીજી રૂટ પ્રેશર થિયરી, ત્રીજી ફિઝિકલ ફોર્સ થિયરી. વાઇટલ ફોર્સ થિયરી તો આપણને એવું જ કહે છે કે રસારોહણની ક્રિયા છે જીવંત કોષ દ્વારા થાય છે. જુદા જુદા વૈજ્ઞાનિકના વ્યૂઝ, જેમ કે વેસ્ટર મેયર નામનો વૈજ્ઞાનિક છે, એને એવું કીધું હતું કે ભાઈ જલવાહક મૃદુતક છે ને, જલવાહક મૃદુતક પેશી જેના દ્વારા રસારોહણની ક્રિયા શક્ય બને. ગોલ્ડી વેસ્કી નામના વૈજ્ઞાનિક છે, એને એવું કીધું હતું કે ભાઈ મૃદુતક પેશી પ્લસ મજ્જા કિરણ, મૃદુતક પેશી તેમજ મજ્જા કિરણ જે છે એમાં ફેરફાર થાય. મજ્જા કિરણ તમને ખ્યાલ છે ને, દ્વિદળી વનસ્પતિનો સેક્શન લઈએ તો આપણને અહીંયા તો જલવાહક પેશીના ઘટકો હોય પણ એની વચ્ચે જે સ્પેસ બાકી રહે છે એને જ આપણે શું કહીએ છીએ, મજ્જા કિરણ. જેમ કે જો આ જે ભાગ છે આ મજ્જા કિરણનો ભાગ થયો, આ મજ્જા કિરણ. આવી રીતે તમને બે વાહક પેશીની વચ્ચે ફેલાયેલી મૃદુતક પેશી, તેમાં કંઈક વેરિએશન થાય અને શું થાય છે, રસારોહણ શક્ય બને એવું કીધું છે. બરાબર, સોરી. ઓકે,
આ ઉપરાંત આપણે કહીએ તો પલ્સેશન થિયરી છે, બરાબર ને? એમાં એવું કીધું બાહ્યકના સૌથી અંદરના સ્તરમાં સ્પંદનની ક્રિયા થાય. બાહ્યકના સૌથી અંદરનું સ્તર ના સ્તરમાં શું થશે? સ્પંદનની ક્રિયા. અને શું થશે? રસારોહણની ક્રિયા શક્ય બને. તો આવી અલગ અલગ થિયરી છે જે એકચ્યુઅલી વેલિડ નથી. સ્ટ્રાસબર્ગર નામના વૈજ્ઞાનિકે પ્રૂવ કર્યું આ વસ્તુ. એને આ જીવંત કોષો હતા ને, જીવંત કોષો, સ્ટ્રાસબર્ગર નામના વૈજ્ઞાનિકે શું કર્યું? તો કે ભાઈ જીવંત કોષોને મૃત કરી દીધા ઝેરી દ્રવ્ય દ્વારા. પિક્રિક એસિડની ટ્રીટમેન્ટ આપી. જીવંત કોષનો શું કરેલો? નાશ. અને તો બી શું થતું હતું? તો બી રસારોહણ તો શક્ય બનતું જ હતું. એનો મિનિંગ એવું થયું કે રસારોહણની ક્રિયા છે કોના દ્વારા થાય? મૃત ઘટક દ્વારા થાય છે. વનસ્પતિ પેશીનો મૃત ઘટક એના દ્વારા. અને મૃત ઘટક એ આપણને ખબર જ છે કોણ? તો કે ભાઈ જલવાહિની છે. જલવાહિની કી છે, બરાબર ને? જે મૃત જ છે. તમને ખબર છે કેમ મૃત છે? યાદ કરો. મૃત કેમ છે? લિગ્નિનનું સ્થૂલન. યસ, લિગ્નિનનું સ્થૂલન થયું એટલે શું થઈ જશે? લિગ્નિનના સ્થૂલનથી જીવરસ વપરાઈ જાય ને, જીવરસ વપરાઈ જાય. આવું જે આપણને ખબર જ છે. એટલે મૃત ઘટક થઈ ગયા હોય. અને મૃત ઘટક હોય તો જ વહનની ક્રિયા થાય ને. તમે વિચારો, જલવાહક પેશી છે તો એના કોષો છે, વચ્ચે અહીંયા જીવરસ હોતો જગ્યા ક્યાં હોતા? જીવરસ નથી, હવે ખાલી છે, કેવિટી જેવું. એટલે તો અહીંથી વહનની ક્રિયા શક્ય બને છે, અદરવાઇઝ વહનની ક્રિયા શક્ય બનત નહીં, જે આપણને ખબર જ છે. તો જુદી જુદી થિયરીમાં આપણે સ્ટાર્ટ કરવું છે રૂટ પ્રેશર થિયરી હવે, બરાબર? તો રૂટ પ્રેશર થિયરીની વાત કરીએ. મૂળદાબ સિદ્ધાંત. ઓકે, ફરીથી સેમ મારે ડ્રો કરવાનું થશે, રાઈટ? ઓકે, ચલો હું અહીંયા ફરીથી વનસ્પતિ ડ્રો કરું છું. જો આને અત્યારે જે ડ્રો કર્યું, બરાબર? અહીંયાથી આપણે અને નીચે આપણે રૂટ સિસ્ટમ જ કરી નાખીએ. આ જગ્યાએ રૂટ સિસ્ટમ છે. તો માની લ્યો કે ભાઈ, સોરી, આ રૂટ સિસ્ટમ છે. હું આ સેમ કલર જ રાખીશ. રૂટ સિસ્ટમ જ છે એવું જ માની લ્યો. અને ઉપર આપણે એક એઝ યુઝ્યુઅલ જેમ કરીએ છીએ એક પાણો ડ્રો કરી નાખીશ. બરાબર? અને જલવાહક પેશીના ઘટક દોરી દઈએ અંદર. યસ, જલવાહક પેશીના ઘટક દોરી દઈએ. ચલો, તમે માની લો કે જલવાહક પેશી છે. હાલો, બ્રોડ જ રાખીએ, જલવાહક પેશી, રાઈટ? તો જો તો ખરેખર મૂળધાપ કોને આપણે કહી શકીએ? મૂળધાપ આપણે કોને કહીએ? તો કે ભાઈ અહીંયા મૂળના કોષ છે. જુઓ, આ તમે માની લ્યો કે અહીંયા મૂળના કોષ છે. હું અહીંયા ડ્રો કરું છું. આ મૂલાધાર સ્તરનો કોષ છે, હે ને? આ જગ્યાએ તમને ખબર છે પરિચક્રના કોષ, અરે આ અંતઃસ્તર છે એમ માની લો.
એ નીચે આ પરિચક્રનો કોષ છે, અંદર જલવાહક પેશીની અંદર છે, અને વચ્ચેના કોષ છે એ આપણે કહી દઈએ કયા, તો કે ભાઈ આ બાહ્યકના કોષ છે, આ બાહ્યકના કોષ છે, આપણને ખબર જ છે. શું થશે તો કે ભાઈ ખરેખર પાણીના અણુ શું છે એ પેલા શું થતું હોય તો કે ભાઈ એ પેલા આપણને ખબર જ છે કે શોષણ, પાણીનું શોષણ ઇઝીલી ક્યારે થાય તો કે પેલા તો ક્ષાર જશે, એટલે અહીંયાથી આ ક્ષાર જે છે એ સક્રિય વહનની ક્રિયાથી જશે. અહીંયા ઓછા છે, અંદર બહુ વધારે છે, અહીંયા ઓછા છે, અહીંયા ક્ષારનું પ્રમાણ કેવું છે, ઓછું, અંદર વધારે છે, એટલે ક્ષાર જે અંદર જશે કેવી રીતે જશે, સક્રિય વહનથી જશે. ઈ સક્રિય વહનથી જઈને ક્યાં જશે તો કે ભાઈ જલવાહક પેશીના ઘટકોમાં જમા થશે, અહીંયા ક્ષાર જમા થશે. એને અનુસરીને કોનું શોષણ થશે તો ક્ષારને અનુસરીને જ શું થશે, પાણીનું શોષણ થશે, કારણ કે હવે ક્ષાર અંદર જમા થયા એટલે અંદર પાણી, અહીંયા જલ ક્ષમતા કેવી થઈ ગઈ હતી, ઘટી ગઈ હતી, અહીંયા જલ ક્ષમતા કેવી હતી, વધારે હતી, એટલે પાણી વધુ જલ ક્ષમતાથી ઓછી જળ ક્ષમતા તરફ ગયું. ઇન શોર્ટ, પેલા ક્ષારનું સક્રિય શોષણ થયું, એના અનુસરીને પાણીનું સક્રિય શોષણ થયું, જલવાહક પેશીમાં પાણી જમા થયું, અને અહીંયા શું થયું તો કે ભાઈ આ જગ્યાએ ધન દબાણ ઉત્પન્ન થયું. જલવાહક પેશીના ઘટકોમાં શું થાય છે, અહીંયા આ જગ્યાએ દબાણ ઉત્પન્ન થશે, જલવાહકમાં ધન દબાણ ઉત્પન્ન થશે. જલવાહકમાં જ નહીં, અહીંયા બાહ્યકના કોષોમાં ત્યાં બાહ્યકના કોષો છે ને ત્યાં પણ દબાણ ઉત્પન્ન થશે. બાહ્યકના કોષોમાં પણ શું થશે, પણ દબાણ ઉત્પન્ન થાય, બરાબર. અને ઈ દબાણ હેઠળ પાણીના અણુ, એટલે અહીંથી જે પાણીની એન્ટ્રી ચાલુ જ હોય એટલે ઈ નીચે રહેલું પાણી આમ ઉપરની તરફ ધક્કો એમ વાગે, તમે એવું માનો, એટલે ઉપરની તરફ ખસે. આમ તમે જુઓ તો ખરેખર આવું જે છે અહીંયાથી પ્રેશર થાય, મૂળમાં પ્રેશર થાય ને પાણીના અણુ ઉપરની તરફ જાય, તો આવું જે છે આવી ટાઈપનું જે પાણીનું રસારોહણ જે થાય છે, તો આવી ટાઈપનું રસારોહણ તો ખૂબ જ ઓછી પ્રકારમાં, ઓછી ઊંચાઈ સુધી જ પાણીનું વહન કરાવે. ઓછી ઊંચાઈ સુધી શું થશે, પાણીનું ઉદ્ધવ વહન, જે આપણને ખબર જ છે, બરાબર ને. હવે વાત એવી કે જો આપણે આને કટ મૂકીએ તો અહીંયાથી ધારો કે કુમળા પ્રકાંડને કટ મૂક્યો હોય તો, અત્યારે આપણે કુમળું નથી દોર્યું પણ તમે માની લો કે જે કુમળું પ્રકાંડ છે લીલું, એને જમીનથી નજીકના ભાગમાં જો કટ મૂકવામાં આવે તો, એટલે તમે વિચારો કે આ કટ મૂક્યું છે, તમે વિચારો, અને જલવાહક પેશીના ઘટકો તૂટી ગયા છે એ જગ્યાએ, તમે એમ વિચારો કે આ જગ્યાએ જલવાહક પેશીના ઘટકો તૂટ્યા છે, આ તૂટ્યા છે, તો શું થશે, તો અહીંયાથી પાણી બહાર આવશે. તેનું મિનિંગ એવું થયું, રૂટ પ્રેશર થયું છે, અહીંયા આપણે કટ મૂક્યું છે, તો આ કટ ભાગ જે છે ત્યાંથી વોટરના જે બિંદુઓ જે છે, પાણીના બિંદુઓ છે, ઓઝ આઉટ થશે, બહારની તરફ આવશે. પાણી જ ન હોય અંદર, ક્ષાર હોય ને, એટલે મારે તો ખરેખર સોઇલ સોલ્યુશન કેવું જોઈએ ને, બરાબર ને. આ કટ સ્ટેમ પાર્ટ છે ત્યાંથી બહાર આવશે. એનું મિનિંગ આપણે એવું કહી દઈએ કે રૂટ પ્રેશર ક્રિએટ થાય છે, કે કેટલું પ્રેશર ક્રિએટ થાય છે એ પણ આપણે માપી શકીએ. કેવી રીતે તો કે આપણે ત્યાં શું મૂકીએ છીએ, યાદ કરો કે ભાઈ ત્યાં તમે એક સ્લીવ્સ મૂકી દો, રબર, અહીંયા ધારો કે જો આવી રીતના ખરેખર પ્રકાંડનો કટ થયેલો ભાગ છે ત્યાં પાતળી, બરાબર ને, એક નળી સ્લીવ તરીકે ચડાવીએ તો, જેમ કે હું અહીંયા ચડાવું છું, જો આ એક્સ્ટ્રુડેશન જે છે ને જે થાય છે ને ઇન શોર્ટ અહીંયા જમા થશે, આની અંદર જમા થશે, એનાથી આપણને સ્રવિત દ્રવ્ય થવાનો દર બરાબર ના સ્ત્રાવ થવાનો દર પ્લસ આપણે શું જાણી શકીએ છીએ,
સ્ત્રવિત દ્રવ્યનું બંધારણ પણ જાણી શકીએ. બરાબર, આપણને ખબર પડી શકે. રૂટ પ્રેશર વહેલી સવારે જોઈ શકાય અને મોડી રાતે જોઈ શકાય. જ્યારે આપણને ખબર છે ઉત્સેદનનો દર કેવો હોય, ઓછો હોય. જ્યારે ઉત્સેદનનો દર આપણે કહીએ, ઉત્સેદનનો દર જે છે પાણી જે વરાળ સ્વરૂપે ગુમાવાય, તો જ્યારે ઉત્સેદનનો દર ઓછો હોય, વાતાવરણમાં ભેજ કેવો હોય, વધારે. ઉત્સેદનનો દર કેવો હોય, ઓછો. તે તમને ખબર છે વહેલી સવાર, નાઇટમાં, બરાબર, રાત્રે, તો એ તમે જોઈ શકો. ત્યારે રૂટ પ્રેશર સારું એવું સર્જાતું હોય. પણ તમે આ સમયે એવું જોઈ શકો ગટેશનની પ્રોસેસ. જો ઉત્સેદનની ક્રિયા તો કોના દ્વારા થશે આપણને ખબર છે, વરાળ સ્વરૂપે પાણી ગમવાની ક્રિયાથી આપણને ખબર છે કોના દ્વારા થાય છે, તો કે ભાઈ સ્ટોમાટા દ્વારા, બરાબર, વાયુરંધ્ર દ્વારા. પણ કેટલાક જલોત્સર્ગી છિદ્ર હોય કે જેના દ્વારા પાણી બિંદુ સ્વરૂપે ગુમાવાય, પ્રવાહી સ્વરૂપે ગુમાવાય. તો આ પાણી પ્રવાહી સ્વરૂપે ગુમાવવાની ક્રિયા જે છે, પાણીના પ્રવાહી સ્વરૂપે ગુમાવવાની ક્રિયા છે, જેને આપણે શું કહી દઈએ છે, ગટેશન. તમને ખબર જ છે ગટેશન એટલે શું, રાઈટ? બિંદુ સ્વેદન. જો બિંદુ સ્વેદન છે ને એ રૂટ પ્રેશરનું જ પરિણામ છે. રૂટ પ્રેશર લાગ્યું એટલે પાણી, બરાબર, વરાળ સવારના તમને બિંદુ સ્વેદન ક્યારે જોવા મળે, રાત્રે, વહેલી સવારે. પાણી વરાળ સ્વરૂપે ગુમાવવાનું નથી. ત્યારે શું થશે, પાણી પ્રવાહી સ્વરૂપે ગુમાવાય. પાણી પ્રવાહી સ્વરૂપે ગુમાવાય. કેવી વનસ્પતિમાં કે ઘાસ પ્રકારની વનસ્પતિ છે કે શાકીય વનસ્પતિ છે, ઘાસ પ્રકારની વનસ્પતિ અથવા તો શાકીય હર્બેશિયસ પ્લાન્ટ, બરાબર. બહુ નાની એવી વનસ્પતિ, આપણે ઓછી હાઈટ વાળી બહુ નાની એવી વનસ્પતિ અથવા તો ઘાસ છે કે એવી બધી વનસ્પતિ છે, એમાં તમને આવું જોવા મળશે. ક્યાં પ્રકાંડ, બરાબર, પર્ણની ટોચના ભાગે તમને પાણી પ્રવાહી સ્વરૂપે ગુમાવતું હોય એવું તમે જોઈ શકો બિંદુ સ્વેદનની ક્રિયા. તો કે ભાઈ એ શેના દ્વારા થાય છે, તો કે ભાઈ એ માટે શું આવેલા છે, જલોત્સર્ગી છિદ્ર. આ જગ્યાએ શું આવેલા હોય, જલોત્સર્ગી છિદ્ર. હાઇડેથોડ તમે કહી શકો. જોઈએ હાઇડેથોડ કોને કહેશે, એની રચનાની આપણે વાત કરવી છે. આ સેક્શન આપણે દોર્યો છે. આ જે છે તમે આનું જ સેક્શન માની લ્યો. આ જે છે, બરાબર, આ જે એક પણ છે એનું સેક્શન તમે માનો કે આ એનો સેક્શન છે, બરાબર ને. આ જે પણ જ છે તમે જુઓ જ છો, આ બાજુ ક્યુટિકલનું આવરણ, હે, આ બાજુ તમે જુઓ કોષો, ઉપરી અધિસ્તર, આ બાજુ અધ અધિસ્તર માની લ્યો. આ ઉપરી અધિસ્તર છે, બરાબર. અને આ તમે અહીંયા જુઓ છો બંડલ શીથ સેલ કીધું છે. જો બંડલ શીથ એટલે પુલકંચુક, ના કોષ છે. તમને અહીંયા બંડલ શીથ એટલે જો બ્રાઉન કલરના જે તમને દેખાય છે, બ્રાઉન કલરના, એ પુલકંચુકના કોષ છે. આ પુલકંચુકના કોષ છે, આ પુલકંચુકના કોષ છે, આ, હે ને, પુલકંચુકના કોષ. વચ્ચે તમે જુઓ તો આ ટ્રેકિયા લખ્યું છે. ઇટ મીન્સ એ શું છે, તો કે ભાઈ ટ્રેકેઇડ લખ્યું છે, ઇટ મીન્સ જલવાહિની કી છે, બરાબર. એટલે સીધી વાત છે કે પાણીના અણુ અને જે જલવાહક પેશી જે છે એમાં જલવાહિનીકીના ઘટકો છે, તેના ટોચના ભાગે અહીંયા તમે જો તો એપિથેટ,
થીન વોલ્ડ પેરેન્કાઇમા છે, પાતળી દિવાલવાળા, એને તમે એપિથેટ કહી દો. ખરેખર મૃદુતક પેશીના કોષો છે, પાતળી દિવાલવાળા. મૃદુતકીય કોષો જ છે. ખાસ ધ્યાન રાખજો કે આ જલવાહક પેશીના ઘટક એટલે કે ધારો કે જલવાહિની કી છે તેના છેડાના ભાગ આગળ તમને શું જોવા મળે? એપિથેટ. શેનું બનેલું છે? મૃદુતક પેશીના કોષોનું છે. તમે એને ટ્રાન્સફરિંગ ટિશ્યુ કહી શકો. એપિથેટને તમે શું કહી શકો? ટ્રાન્સફરિંગ ટિશ્યુ પણ કહી શકો. ટ્રાન્સફરિંગ ટિશ્યુ પણ કહી શકાય. રાઈટ? ઓકે. અને ત્યાંથી જ તો શું થશે? તો કે પાણીના અણુઓ વચ્ચે વચ્ચેથી ટ્રાન્સફર થઈને બહારની તરફ જશે. એટલે કે વોટર ડ્રોપ્સ જે છે, વોટર પ્રવાહી સ્વરૂપે જે ગુમાવાય છે એની આપણે વાત કરીએ છીએ. ઓકે. તો કે ભાઈ પાણી જે છે આની અંદરથી તે અહીંયા આવતું હોય તો આ જગ્યાએથી જઈને શું થશે? અહીંથી પાણી આ પોર દ્વારા બહાર આવશે, પાણી પ્રવાહી સ્વરૂપે. ગુમાવાય. ટૂંકમાં ઇન શોર્ટ શું જોવા મળે? ગટેશન. રાઈટ? જે આપણને ખબર છે. ઓકે. આ આપણે કેવો છેદ લીધો છે? ઊભો છેદ છે. એ તો તમે સમજી શકો છો. ઓકે. તો આ જે છિદ્ર છે ને એ જે પોર છે ને એ પોરને શું કહેશું? આ ઇન શોર્ટ અહીંયા જલોત્સર્ગી છિદ્ર હાઈડે થોડું. તમે શું કહેશો? તમે એને વોટર સ્ટોમાટા કહી શકો. એને તમે શું કહી શકો? વોટર સ્ટોમાટા. વોટર સ્ટોમેટા. વોટર સ્ટોમેટા તમે એને કહી શકો. રાઈટ? તમે એને હાઇડેથોડ પોર પણ કહી શકો. ટૂંકમાં જલોત્સર્ગી છિદ્ર. જો પાણી જ્યારે ભેજ સ્વરૂપે ગુમાવાય છે, પાણી જ્યારે વરાળ સ્વરૂપે ગુમાવાય છે ત્યારે પાણી કેવું હોય? શુદ્ધ હોય, જે આપણને ખબર જ છે. અહીંયા કેવું હશે? ભેજ જે અહીંયા જે ભેજ સ્વરૂપે ગુમાવાય છે, વરાળ સ્વરૂપે ગુમાવાય. જે અહીંયા વરાળ સ્વરૂપે ગુમાવાય પાણી, તો એ પાણી કેવું હોય? શુદ્ધ પાણી હોય. જ્યારે અહીંયા જલોત્સર્ગી છિદ્ર દ્વારા ગટેશનની જે ક્રિયા થાય છે ત્યારે તો કે ભાઈ અહીંયાથી ગુમાવાતું પાણી કેવું હોય છે? એમાં કાર્બનિક અકાર્બનિક ઘટકો હશે, અશુદ્ધ પાણી હોય. એટલે ગટેશન જે થાય છે, બિંદુ સ્વેદન જે છે એમાં ગુમાવાતું પાણી કેવું હોય છે? અશુદ્ધ. એ આપણને ખબર જ છે. ગુમાવાતું પાણી અશુદ્ધ હોય. અશુદ્ધ એટલે એમ કહેવાની વાત એ છે કે એમાં ક્ષાર એક્સેટ્રા હશે. ઓલું તો પાણીની જ વરાળ થઈ ગઈ હોય, પણ આમાં તો ઓર્ગેનિક ઇનઓર્ગેનિક ઘટકો હશે, કાર્બનિક અકાર્બનિક ઘટકો હશે. બરાબર? ઓકે. વાત એટલી કે ભાઈ રૂટ પ્રેશર જે છે ખૂબ જ ઓછી ઊંચાઈની વનસ્પતિ માટે ચાલે, બહુ વધારે પડતી ઊંચાઈની વનસ્પતિ માટે ન ચાલે, એવું આપણે કહીએ. ખરેખર કેવું છે? આટલું તમે સમજી ગયા હશો કે ભાઈ ખરેખર કેવું છે. તમને ખબર છે કે ભાઈ ઉત્સેદનની ક્રિયા જ્યારે થાય છે, જ્યારે ઉત્સેદન થાય ત્યારે અહીંયા પાણી ખાલી થઈ જાય. એટલે આ કોષો જે છે પાણી ક્યાંથી મેળવશે? જલવાહક પેશીના ઘટકોમાંથી. તો જલવાહક પેશીમાં પર્ણની જલવાહકમાં ખાલી થાય એટલે પાણી ક્યાંથી ખેંચાય? પ્રકાંડની જલવાહકમાંથી. તો અહીંયાથી જે આમ ઉલટો દાબ સર્જાય છે એને લીધે ઘણી વખત શું થાય? જે આ આખો આમ ઉલટો પ્રેશર જે ક્રિએટ થાય છે, જે અહીંયા દબાણ ઉત્પન્ન થાય છે ઉત્સેદનને લીધે, તો એ ઉત્સેદનને લીધે જે દબાણ ઉત્પન્ન થાય ને એના લીધે ઘણી વખત પાણીની જે અહીંયા જે આખો ધારો કે તમે વિચારો કે પાણીનો સ્તંભ છે, ઘણી વખત ધારો કે અહીં હું પાણીનો સ્તંભ તમે દોરું કે અહીં પાણી છે, અત્યારે આ પાણી છે ઈ આમ ખેંચાઈ ગયું
અને અહીંયા પાણી તમે જુઓ તો ઘણી વખત એવું થાય કે આ પાણીના સ્તંભ વચ્ચે શું થાય તો કે ભાઈ અહીંયા આટલો ભાગ પાણીના સ્તંભ વચ્ચે ઘણી વખત એવું થાય કે આટલો ગેપ રહી ગયો. તમે એમ માનો સ્તંભ તૂટી જાય ક્યારેક. અહીંથી એટલું પ્રેશર ક્રિએટ થયું હોય, અહીંયાથી એટલું પ્રેશર ક્રિએટ થયું પાણી આ ઉપર એકદમ ખેંચાઈ જાય તો ઘણી વખત આ સ્તંભ તૂટી જઈ શકે. આવું આપણે વિચારી પણ તૂટવાનું નથી, કારણ કે તમને ખબર પાણીના અણુઓ વચ્ચે શું હોય છે, સંલગ્ન બળ, એટલે આવું થવાનું નથી. પણ આ વધુ પડતો તણાવ જે ઉત્પન્ન થાય છે તેને પહોંચી વળવા માટે કદાચ એવું બની શકે કે ભાઈ રૂટ પ્રેશર હોય તો આ સળંગ સ્તંભ રહેવા માટે સહાયરૂપ થાય. મૂળ દાબનું યોગદાન એ જ છે કે મૂળ દાબ કઈ વધુ ઊંચાઈની વનસ્પતિ માટે, વધુ ઊંચાઈની વનસ્પતિ હોય, બહુ ઊંચી વનસ્પતિમાં ઉપર સુધી પાણીનું વહન કરાવે ના, એના માટે તો શું થશે, આ ઉત્સેદન દ્વારા સર્જાતો શોષક દાબ જ ચાલે. વધુ ઊંચાઈની વનસ્પતિ માટે તો આપણે હમણાં જોઈએ, વનસ્પતિ માટે મૂળ દાબ ન ચાલે, રૂટ પ્રેશર થિયરી ન ચાલે. એના માટે તો શું, ઉત્સેદન દ્વારા સર્જાતો શોષક દાબ. અને ઈ દબાણ જે અહીંથી આપણે કીધું ઉત્સેદન થયું અને સર્જાતો શોષક દાબ છે, એના લીધે ક્યારેક અહીંયા શું થાય, બરાબર ને, પાણીના અણુઓની સાંકળ તૂટી જાય. તો અહીંયા વચ્ચેના ભાગમાં ધારો કે તમે પાણીના અણુની સાંકળ તૂટી ગઈ છે, મેં તમને હમણાં જ કીધું, તેને પહોંચી વળવા માટે, આને પહોંચી વળવા માટે શું છે, મૂળ દાબ. એ સાંકળને શું કરે, મૂળ દાબ તો એવું કરશે, એ સાંકળને પુનઃ પ્રસ્થાપિત કરે. રૂટ પ્રેશર પાણીની સતત સાંકળ જે છે એ સાંકળને પુનઃ પ્રસ્થાપિત કરે, એ માટે ઉપયોગી છે. ઓકે, તો આ રૂટ પ્રેશર થિયરી હતી. આ પછી આપણે વાત કરવી છે ઉત્સેદન ખેંચાણ સિદ્ધાંત. પણ એ પહેલા આપણે ફિઝિકલ ફોર્સ થિયરી એટલે ઘણા બધા જુદા જુદા એવા સિદ્ધાંતો રજૂ થયા છે, એની આપણે વાત કરવી છે. ઓકે, ચલો, ભૌતિક બળ સિદ્ધાંતની વાત કરીએ. ફિઝિકલ ફોર્સ થિયરી, જુદી જુદી થિયરી રજૂ થઈ છે. કેપિલરી ફોર્સ થિયરી, કેશાકર્ષણ સિદ્ધાંત, કેશાકર્ષણ બળ સિદ્ધાંત. હવે તમને ખબર જલવાહક પેશી અને અનવાહક પેશી જે છે કેવી, અત્યારે તો જલવાહક પેશી એટલે જલવાહિની, અને જલવાહિની કેવી હોય, ચલો આ જલવાહક છે, એની બાજુમાં જલવાહિની કી આવી પતલી, પણ છે તો નળી જેવી જ. તો પાણી આમાં કેશાકર્ષણ બળ લાગતું હોય ને ઉપરની તરફ ખેંચાતું હોય એવું આપણે કહીએ. બીજી આપણે કહીએ તો ઇન્હિબિશન ફોર્સ થિયરી છે. એટલે કે આ તો જલવાહિની કે અને જલવાહિની, જલવાહિની કી પાતળી નળી જેવી છે, અને પાણી આમ ઉપર આમ ખેંચાતું એના જેવું. ઇન્હિબિશન થિયરી શું કહે છે, અંતઃચૂષણ બળ. ઇન્હિબિશન ફોર્સ થિયરી, અંતઃચૂષણ દાબ સિદ્ધાંત તમારે કેવું છે બધું, અંતઃચૂષણ બળ સિદ્ધાંત. તો કે ભાઈ આ શું કહે છે, તો કે ભાઈ જલવાહક પેશી દ્વારા અંતઃચૂષણની ક્રિયા થાય. આ જલવાહક પેશી છે અંતઃચૂષણની ક્રિયા કરે, એ જ થયું ને. અંતઃચૂષણની ક્રિયા એટલે જલવાહક પેશીના ઘટકો છે કલીલ કણ ધરાવે, અને જેના દ્વારા પાણી, મોટા પ્રમાણમાં પાણી શોષે એના ઘટકો, અને પછી રસારોહણની ક્રિયા શક્ય થઈ છે, આવું કીધું. એ પછીની થિયરી કહીએ તો ચેઇન થિયરી.
તો શૃંખલા થિયરી છે, જેમાં એવું થાય જલવાહકમાં પાણી અને હવાના એકાંતરી સ્તંભ. એ કેવું તો વિચારો જુઓ ત્યાં ફરીથી જલવાહક વિશે એક દોરું. સોરી, જુઓ આ જલવાહક વિશે એમ એકાંતરી સ્તંભ એટલે આ ધારો કે પાણીનો સ્તંભ છે, પછી અહીંથી હવા જ પ્રેશર કરે એટલે પાણીનો સ્તંભ ઉપર જશે. પાછું પાણી કદાચ આવ્યું તો પાછું નીચે થોડીક હવા રહેશે, જેને દબાણ કરે અને પાણી ઉપર ચડે. આવું એ તો તમે વિચારો, આવી વસ્તુ રજૂ કરી હતી કોઈ વૈજ્ઞાનિકે. શૃંખલા થિયરી તમે કહો કે ભાઈ ચેન સિદ્ધાંત તમે કહો, પણ જે મોસ્ટ એક્સેપ્ટેડ છે સિદ્ધાંત તો કયો છે? તો કે ભાઈ ટ્રાન્સપિરેશન પુલ થિયરી, કોહેશન ટેન્શન ટ્રાન્સપિરેશન પુલ મોડેલ જે છે, જેની આપણે વાત કરવી છે. કે ઉત્સેદન ખેંચાણ અને સંલગ્ન બળ સિદ્ધાંત, ઉત્સેદન તણાવ અને સંલગ્ન બળ સિદ્ધાંતનો મોડેલ આપણે જોયો છે, બરાબર ને? જે સૌથી સ્વીકૃત છે, જેની આપણે વાત કરીએ છીએ. આ એક બી થિયરી સ્વીકૃત નથી. ઓકે, જોઈએ. ચલો નેક્સ્ટ. ઉત્સેદન ખેંચાણ સિદ્ધાંત. ચલો, ઉત્સેદન ખેંચાણ સિદ્ધાંત જો ફરીથી આપણે થોડુંક સમજી લઈએ. ફરીથી હું ડાયગ્રામ અહીંયા ડ્રો કરું છું એક, બરાબર? માની લો આ પ્રકારનું અને આ રૂટ સિસ્ટમ અહીંયા, બરાબર? અને એમાં હું અહીંયા લીવ્સ ડ્રો કરી નાખું. અહીંયા બી ચલો શું તો કે ભાઈ ખરેખર આ વચ્ચે એક મિનિટ છે, આપણે જલવાહક પેશી કંટ્રોલ કરી નાખીએ. આ જલવાહક પેશીના ઘટકો માની લ્યો. અને આ જલવાહક પેશી છે એવું માની લ્યો તમે. પાણી ઉપરની તરફ કેવી રીતે જાય છે સમજાવતો સિદ્ધાંત, બરાબર ને? સૌથી વધારે સ્વીકૃત મોસ્ટ એક્સેપ્ટેડ થિયરી, જે આપણે પહેલા જ કીધું કે જેના દ્વારા પાણી, અને બધા વૈજ્ઞાનિકો હવે માનવા માંડ્યા છે કે પાણી અહીંયાથી ઓલું રૂટ પ્રેશર દબાણ નહીં, ખરેખર ઉપરથી ખેંચાય છે. દબાણ ઉપરથી ઉત્પન્ન થાય છે, જેના લીધે પાણી ઉપરની તરફ ખેંચાય છે. એવું હવે ઘણા બધા વૈજ્ઞાનિક માનતા થઈ ગયા છે. જલવાહકના માધ્યમ દ્વારા આ જલવાહક પેશી છે, તે જલવાહક પેશીના માધ્યમ દ્વારા લગભગ આપણે એવું કહી શકીએ, બરાબર ને? જે પાણીનું ઉદ્ભવ વહન થાય છે, પાણીનું ઉદ્ભવ વહન, જે મારે કહેવાનું હોય રસારોહણ જે છે એ ખૂબ જ ઊંચા દરથી થતું હોય. ઊંચો દર એટલે એનો દર જે કે તે દર કેવો? તો કે 15 મીટર પર અવર. 1 કલાકમાં 15 મીટર જેટલું અંતર કાપી નાખે, જે ખરેખર બહુ જ મહત્વનું છે. તમે વિચારો, ધારો કે પાણી અહીંથી શોષાણું છે, તમે વિચારો 100% પાણી અહીંથી આવે, તમે જેટલું શોષણ એ 100% છે આપણે માની લઈએ,
તે 100%માંથી વનસ્પતિ કેટલો ઉપયોગ કરે? તો આપણને ખબર છે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ જેવી ક્રિયા માટે પાણીની બહુ મહત્વની ક્રિયા. પ્રકાશ સંશ્લેષણ માટે પાણી તો કે ભાઈ લગભગ 1%. તમે કહો તો કે બહુ જ ઓછું પાણી, 1%થી ઓછું પાણી વપરાય. તો વધારાનું પાણી જે છે એ શું થશે? તો કે ભાઈ વધારાનું પાણી જે છે એનું શું થશે? તો કે ભાઈ એનું ઉત્સેદન થઈ જશે. તો કે ભાઈ પાણી વરાળ સ્વરૂપે ગુમાવાય. ઉત્સેદનની ક્રિયા, જો ઉત્સેદન દ્વારા 99% પાણીનું શું થઈ જશે? તો કે ભાઈ 99% પાણી જે છે ઉત્સેદન થઈ જાય. જો ઉત્સેદન યાદ કરો, ઉત્સેદનનો ટોપિક આપણે ભણી ગયા. ઉત્સેદનનું મહત્વ શું? તો કે ભાઈ ખરેખર ઉત્સેદનને લીધે શું શક્ય બને છે? ઉત્સેદનને લીધે જ વનસ્પતિમાં ક્ષારનું, બરાબર ને, ડિસ્ટ્રીબ્યુશન જે થાય છે, ખનિજ તત્વ એક્સેટ્રાનું ઉત્સેદનને લીધે તો ખેંચાણ બળ સર્જાય. આપણે અત્યારે ઉત્સેદન ખેંચાણ સર્જાય એ તો આપણે ભણીએ છીએ કે ઉત્સેદન ખેંચાણ બળ ઉત્પન્ન થાય, તમને ખબર છે. બીજું તો કે ભાઈ ખનિજ તત્વનું શું થાય? વિતરણ પણ થાય, તમને ખબર જ છે કે એનું વિતરણ શક્ય બને. તો ઉત્સેદનનું મહત્વ તમને ખબર જ છે. આ ઉપરાંત તમને ખબર છે કે ભાઈ ખરેખર કોષને પેશીને આસુન રાખે, આસુનતા, કારણ કે પાણી ઉપર ચડશે, ઉત્સેદન થશે એટલે પાણી આમ ઉપર ખેંચાશે, અહીંયાથી પાણી ગુમાવાય એટલે નવું પાણી આવી જશે. પર્ણને ઠંડુ રાખે, પર્ણને શીતળતા બક્ષે છે, તમને ખબર છે. પર્ણને કેટલું ઠંડુ રાખે? તો કે ભાઈ પર્ણને 10 થી 15 ડિગ્રી સેલ્સિયસ જેવો તમે બક્ષે ઠંડુ રાખે. તો આ રીતે પાણીની ઠંડુ રાખવાનું કામ એ કરે છે. તમે ભણી ગયા છો ને પાણીની જરૂરિયાત. એક વસ્તુ એ ખાસ યાદ રાખજો, વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે પાણીની જરૂરિયાત હોય. હવે C3 વનસ્પતિને C4 વનસ્પતિની વાત કરતો, C3 વનસ્પતિમાં CO2 નું સ્થાપન ઓછું અને પાણીનો વ્યય વધુ, એ તમને ખબર છે જ. અને C4 વનસ્પતિમાં નથી, ઉલટું CO2 નું સ્થાપન આપણે કહીએ તો સ્થાપન એ કેવું થાય? વધારે, અને પાણીનો વ્યય ઓછો થાય. તો ઉત્સેદન તમને ખબર જ છે, પ્રકાશ સંશ્લેષણ ઉત્સેદન રિલેશનની વાત. ઓકે, ચાલો આગળ વધીએ. હવે તમે લોઅર સ્ટાન્ડર્ડમાં એક્સપેરિમેન્ટ કર્યા હશે, હે ને? એવા એક્સપેરિમેન્ટ કર્યા હશે કે ભાઈ કોબાલ્ટ ક્લોરાઇડ પેપર વાળા પેપરને કોબાલ્ટ ક્લોરાઇડ પેપરથી ઢાંકી દીધું. ધારો કે પણ આટલો ભાગ કયું પેપર છે? કોબાલ્ટ ક્લોરાઇડ પેપર. શું થશે? તો કે ભાઈ 3 થી 4 કલાક પછી શું થશે? 3 to 4 hours પછી શું થશે? તો કે ભાઈ જો આવું કંઈક રિઝલ્ટ આપણને મળશે. આવું મળશે આપણને. કેવું થઈ ગયું હશે? કોબાલ્ટ ક્લોરાઇડ પેપરનો કલર, મારે પિંક કલર, પણ પિંક મારી પાસે નથી એટલે હું રેડ દેખાડીશ. માની લ્યો પિંક કલર છે, પિંક કલર થઈ ગયો હોય. પિંક થઈ ગયું પેપર, એનું કારણ ઉત્સેદન થયું છે, ભેજને લીધે થઈ ગયું છે, મોઇશ્ચરને લીધે. બરાબર, પિંક ઓર રેડ મોઇશ્ચરને લીધે થયું છે, એટલે કે વનસ્પતિએ પાણી ગુમાવ્યું હશે, એવું આપણે કહી શકીએ. બીજો એક્સપેરિમેન્ટ તમે કર્યો હશે જે તમને ખબર જ છે કે ભાઈ આ જે છે ને કોથળીથી ઢાંકી દીધું. શું થશે? ઉત્સેદનની ક્રિયા તો થવાની જ છે. તમને ખબર છે ઉત્સેદનની ક્રિયા થશે એટલે શું થશે? અહીંયા ઉત્સેદનની ક્રિયા એટલે અહીંયા વોટરના ડ્રોપ્સ જમા થશે કોથળી ઉપર. ભાઈ તમે વોટર ડ્રોપ્સ જોઈ શકો અંદર, ડ્રોપલેટ્સ. આ જો તમને ડ્રોપલેટ્સ દેખાય છે, એ શું કહે છે કે ભાઈ ઉત્સેદન થાય છે, એવું આપણે કહી શકીએ. બરાબર ને?
અને જેને લીધે પાણી અહીંથી દબાણ ઉત્પન્ન થતું હશે અને પાણી ઉપર ખેંચાતું હોય. ઓકે, તો આ જ આપણે સિદ્ધાંત જોવો છે, રાઈટ? જોઈએ. ચલો નેક્સ્ટ. જો ખરેખર આપણે ઉત્સેદન ખેંચાણ સિદ્ધાંતની વાત કરીએ છીએ. તો જુઓ, જલવાહકમાં દ્રાવણ એટલે જલવાહક રસ જે અહીંયાથી શોષાય છે એ જલવાહક રસ જ છે ને. અહીંયાથી જે શોષાય છે એ જલવાહક, ટૂંકમાં ભૂમિય જળ શોષાય, પાણી અને ક્ષાર જે જલવાહક પેશી દ્વારા વહન પામવાનું છે, જેનો ડાયાગ્રામ આપણે એમ કહીએ, જો આ શોષણ થયું છે અહીંયા તમે મૂળ આગળથી અહીંયા જે શોષણ થયું છે એ આપણે અહીંયા જોઈએ છીએ કે ભાઈ આ જગ્યાએ શોષણ થયું છે, જુઓ તમે. અને આ જલવાહક પેશીના ઘટકો છે જેમાં ઉપરની તરફ આ પાણીના અણુ જતા આપણને દેખાય જ છે, બરાબર? આ પાણીના અણુ. તો જ્યાં શોષણ થયું છે પાણીનું, આ રૂટ હેર દ્વારા તમે જોઈ શકો છો, બરાબર? અને આમાં જે વહન પામે છે જલવાહક રસ જ છે. અહીં લખું છું જલવાહક રસ. જેમાં પાણી અને સાથે ઓગળેલા ખનિજ ક્ષારો હોય, બરાબર? એનું બાષ્પસર્જન દ્વારા ઉદ્ભવ વહન જે થાય છે, બાષ્પસર્જન દ્વારા ઉદ્ભવ વહન જે થાય છે એ આપેલ ભૌતિક લક્ષણો પર આધારિત છે. સંલગ્ન બળ. હા, સંલગ્ન બળ એટલે જો પાણીના અણુનો પ્રવાહ તમને જલવાહક પેશી, તમને કોહેશન એન્ડ એડિશન ફોર્સ ઇન ધ xylem. સંલગ્ન બળ અને એડિશન ફોર્સ અહીંયા તમને xylem એટલે કોના છે? જલવાહક પેશીના ઘટક છે. કોષ. અને એમાં તમે જુઓ આ જલવાહક પેશીની દિવાલ છે, આ કોષ દિવાલ છે, અને એ કોષ દિવાલ અને એની વચ્ચે તમે જો આ પાણીના અણુ અને કોષ દિવાલ વચ્ચે અહીંયા જે બળ લાગશે કયો છે? એડિશન ફોર્સ એટલે અભિલગ્ન બળ છે. અને તમે અહીંયા બે પાણીના અણુ વચ્ચે તમે જુઓ છો, બે પાણીના અણુ વચ્ચે તમને જ્યાં દેખાય છે આ બળ છે એ કયું છે? એટલે ચલો હું એને અલગથી બતાવું. આને આપણે અલગ દેખાડીએ તો કે ભાઈ ઈ જે બળ છે એ કયું છે? તો કે ભાઈ આ બળ જે છે એ કયું છે? તે સંલગ્ન બળ છે. એટલે આ સંલગ્ન બળ છે. તો સંલગ્ન બળ કોહેશન ફોર્સ પાણીના બે ક્રમિક અણુઓ વચ્ચે લાગતું હોય. હા, દેખાય જ છે આ પાણીનો અણુ છે, આ પાણીના અણુ છે. જો આ પાણીનો અણુ છે H2O અને આ એક પાણીનો અણુ છે H2O. તો બે પાણીના અણુઓ છે, આ બે પાણી, આ ત્રીજો પાણીનો અણુ છે, આ બે પાણીના અણુઓ છે. સંલગ્ન બળ આ બે પાણીના અણુ વચ્ચે છે સંલગ્ન બળ. અને બીજું આપણને કીધું છે અભિલગ્ન બળ. તો કે ભાઈ અભિલગ્ન બળ પાણીના બે ક્રમિક અણુઓનું ધ્રુવીય સપાટી તરફ એટલે જલવાહકની દિવાલ વાહક એકમોની પટલ સપાટી જો ને આવ્યું, આ રેડ કલરથી આપણે બતાવ્યું છે આ અભિલગ્ન બળ છે. અને પૃષ્ઠતાણ લાગતું હોય. પૃષ્ઠતાણ તો પાણીના પ્રવાહી અવસ્થામાં, પાણીના અણુ પ્રવાહી અવસ્થામાં હોય ત્યારે એકબીજા સાથે વધુ આકર્ષિત થતા હોય. વાયુમય અવસ્થામાં જેટલા આકર્ષિત થાય એમાં એટલા ન થાય, પણ પ્રવાહી સ્વરૂપમાં વધારે એકબીજાથી આકર્ષિત રહેતા હોય એની તુલનામાં, બરાબર? પૃષ્ઠતાણ લાગતું હોય તો આમ તમે જુઓ તો કે ભાઈ આ ત્રણેય બળ જે છે ને, આપણને કીધું છે કે ભાઈ ખરેખર ત્રણેય બળ એટલે હું આ ત્રણેયની વાત કરું છું. આ ત્રણેય ઈ શું પૂરું પાડે? તો કે ભાઈ જે
પાણીના અણુના આ વિશેષતાઓ એક તો ઊંચી તણાવ શક્તિ પૂરી પાડે, હાઈ ટેન્સાઇલ સ્ટ્રેન્થ. હાઈ ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે એ શું છે? તો કે ભાઈ ખેંચાણ શક્તિ સામે પ્રતિચાર આપવાની ક્ષમતા. અહીંયા લાઈન બરાબર નથી, અત્યારે તો પેલા એક એટલે શું, એટલે મેં અહીંયા લખી છે. અને બીજું શું પૂરું પાડે? આ જેમ કે પછી હું તમને કહીશ કે ભાઈ એટલા માટે જ મેં રાખી છે, આજે હું તમને કહેવા માંગતી હતી અને ઇન શોર્ટ રાખી છે એના કારણે જ કે ભાઈ તમને ખબર પડે કે જો હાઈ ટેન્સાઇલ સ્ટ્રેન્થ જેમ કે આ કેશાકર્ષણ ખેંચાણી આવે છે હે ને, આ અહીંયા આવે છે ને, જેમ કે અહીંયા એવું કેવું જોઈએ કે ખરેખર જે બળ ખેંચાણ શક્તિ લાગે છે, ખેંચાણ બળ સામે પ્રતિચાર આપવાની ક્ષમતા. એટલે આ વર્ડ રાખીએ અને આને કાઢીએ. એક જ મિનિટ, ભાઈ ચલો. ખેંચાણ બળ ક્યાંથી લાગે છે? ખેંચાણ બળ તો અહીંયાથી લાગે છે કે પણ જ્યારે પાણી ગુમાવી દે ને, અહીંયા પાણી ગુમાવાય ને વરાળ સ્વરૂપે સ્ટોમાટા દ્વારા જ્વારી કે પછી ક્યુટિક્યુલર, અહીંયા પાણી ગુમાવાય છે, અહીંયા ઉત્સેદનની ક્રિયા થઈ, એટલે અહીંયાથી ખેંચાણ બળ લાગતું એમ ઉલટી તરફ આ ખેંચાણ બળ લાગે છે. શું લાગે છે? ખેંચાણ બળ સામે પ્રતિરોધ આપવાની ક્ષમતા. બળથી નહીં પણ સામે પ્રતિરોધની ક્ષમતા. આ એક. અને બીજી કઈ? તો કે બીજી કેપેસિટી આ ઉચ્ચ કેશાકર્ષણ, હાઈ કેપિલારિટી. એને હવે એવું કેશાકર્ષણ, હાઈ કેપિલારિટી. એટલે હું તમને એ જ કહેવા માંગુ છું કે આવી કોઈ પણ સ્ટુડન્ટને શેની જરૂરિયાત હોય કે ભાઈ ટેક્સની લાઈન ક્લિયર ન થતી હોય, મારે તું મને ખાસ પૂછજો. તમે પર્સનલી મેં તમને કીધું છે કે તમે મને પર્સનલી મેસેજ કરી શકો. આ એકચ્યુઅલી ગ્રુપમાં એક જ અઠવાડિયાથી એન્ટર થઈ છું, એટલે આપણે લોકો હવે તો કોન્ટેક્ટમાં નથી આવ્યા, પણ મેં આની પહેલાંના પીરિયડમાં કીધું હતું કે 9265635847 મારો નંબર છે. નામ તો તમને મારું ખબર છે, સપના મેમ, બરાબર ને? 2001થી આપણે આ ફિલ્ડમાં છીએ. તો એકચ્યુઅલી ટેક્સ્ટમાં બહુ જ આ વખતે ભૂલ છે. ટેક્સ્ટમાં સ્પેશિયલી બાયોની ટેક્સ્ટમાં બહુ જ ભૂલ છે. તે ભૂલ તમને એવું લાગે કે જ્યારે તમે ટેક્સ્ટ વાંચો ને તમને ક્લિયર નથી થતું, તો તમને એ લાઇન્સ તમે મને મોકલી શકો. તો બિંદાસ તમે ક્યારેય પણ એ માટે કહેજો. ઓકે, ચલો આપણે આવી જાય આમાં આગળ. ઓકે, ઇરેઝર મારું કામ નથી કરતું. ચલો, બરાબર. એટલે જો આ ત્રણેય બળ છે શું પૂરું પાડે છે? સંલગ્ન બળ, બે પાણીના અણુઓ વચ્ચેનું જે બળ હતું એ, બરાબર. આ બે પાણીના અણુઓ વચ્ચેનું બળ જે હતું, સંલગ્ન બળ, અભિલગ્ન બળ, પૃષ્ઠતાણ બળ. તો પાણીના બે અણુ વચ્ચેના બે બળ થયા, એક તો પૃષ્ઠતાણ અને બીજું સંલગ્ન. અને પાણીના અણુને જલવાપેશીની દિવાલ વચ્ચે અભિલગ્ન બળ. એ ત્રણેય બળ જે છે એક તો ઊંચી તણાવ શક્તિ આપે, એટલે પાણી આમ ઉપરની તરફ ખેંચાય છે તો હાઈ ટેન્સાઇલ સ્ટ્રેન્થ પૂરી પાડે, અને બીજું તો કે ઊંચું કેશાકર્ષણ, એટલે પાતળી નળીમાં ઉધ્વગમનની ક્ષમતા. જલવાહક પેશી કેટલી પતલી છે? આટલી પતલી છે. એના એકમો, તેમાં પાણી આમ ઉધ્વગમ વહન પામે એ માટેની ક્ષમતા તે પૂરી પાડે છે, બરાબર ને? આ કેશાકર્ષણ બળ વનસ્પતિમાં ઓછા વ્યાસવાળી કેશનલિકાઓ જેવી કે જલવાહિનીઓ અને જલવાહિનીઓમાં થતા વહનમાં ઉપયોગી છે, જે આપણને ખબર જ છે. ઓકે, જોઈએ તો કે ભાઈ જો, તો આ તો આટલા બળ તો પૂરા પડ્યા, તો પણ પાણીનો સ્તંભ ઉપર, આ તો આપણે કીધું કે ચલો પાણીનો સ્તંભ રચાય, ઉપર ખેંચાય, પણ ખેંચાણ માટે જવાબદાર બળ કયું?
તો એ તો તમને ખબર જ છે કે વનસ્પતિને શેના માટે પાણીની જરૂરિયાત હોય? તો કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પાણીની જરૂરિયાત હોય. જેવું પર્ણ દ્વારા પાણી ગુમાવાય, જેમ કે આપણે વાત કરીએ છીએ, જુઓ તો જેવું એટમોસ્ફિયરમાં આ પાણી ગુમાવાય રંધ્ર દ્વારા, આજુબાજુ હવામાં પ્રસરણ પામે, તો શું થશે? તો કે ભાઈ તો અહીંયા જે આ કોષો છે તમે જુઓ, અહીંથી તરત જ આ ચલવાહક પેશીના ઘટકોમાંથી પાણી તરત જ અહીંયા આવી જશે આ જગ્યાએ, એટલે શું થશે? કોષો પર સતત પાણી જળવાયેલું રહેતું હોય આ જગ્યાએ, બરાબર. અને એવું થાય કે આ તમે વિચારો, અહીંયાથી પાણી અહીંયા અને અહીંયાથી પાણી અહીંયા, અહીંયાથી વરાળમાં કન્વર્ટ થઈને બહારની તરફ. એટલે તમે વિચારો આ એવું છે કે જેવું અહીંયા ઉત્સેદન થાય ને એટલે જલવાહકનું પાણી અહીંયા આવી જાય. જલવાહકમાં પાણી, તો કે ભાઈ આ એરિયા જલવાહકમાં પાણી એ ક્યાંથી આવે? તો પ્રકાંડની જલવાહકમાંથી આવે. પ્રકાંડની જલવાહકમાં ખાલી થાય તો ક્યાંથી આવે? મૂળની જલવાહકમાંથી પહોંચશે. આમ પાણી ઉપર ખેંચાય. શું ઉત્પન્ન થયું? તો કે ભાઈ ખરેખર દબાણ ઉત્પન્ન થયું. સોરી, તો કે ભાઈ અહીંયાથી દબાણ ઉત્પન્ન થયું તો ખેંચાણ બળ સર્જાય છે. મેં તમને કીધું ને કે આ બાજુ આમ ખેંચાણ બળ સર્જાતું હોય છે. ખેંચાણ બળ નીચેની તરફ આખું સ્પ્રેડ થાય, છેક ભૂમિએ જળ સુધી પાણી ઉપરની તરફ ખેંચાય. 130 મીટરની ઊંચાઈ, આપણે એમ કહીએ ને 130 મીટરની ઊંચાઈ હોય ને, 130 મીટર આપણે એમ કહીએ ને તેની ઊંચાઈ સુધી પાણીને ઉપર ખેંચવા માટે આ જે ઉત્સેદન દાબ છે ને ઇનફ છે, પર્યાપ્ત છે. આટલું પર પાણી તમે સિક્વોયર બેલેન્સ આપણને ખબર છે કેટલું ઊંચું છે પ્લાન્ટ. જો પાણી ઉપરની તરફ જાય છે તે માટે તમને આપ્યું જ છે. તમે જુઓ કે ભાઈ પર્ણના કોષમાં તમે બહારની તરફ તમે જુઓ, આઉટસાઇડ ધ એર, જલ ક્ષમતા જુઓ તમે -10 થી -100. લીફમાં એની કરતા જલ ક્ષમતા ઓછી, બરાબર ને, વધારે છે. એટલે લીફમાંથી ક્યાં જાય? એરમાં. તમે જોઈ શકો છો, હે ને. એટલે પર્ણની જો એર સ્પેસ, લીફના એર સ્પેસમાં, લીફમાં સેલ વોલ આગળ -1 તમને કીધું છે, બરાબર. એ પછી તમે જુઓ તો ટ્રંકની xylem-માં તો કે ભાઈ આની કરતા વધુ અહીંયા છે, એટલે આ વધુથી ઓછા તરફ આમ જ મૂવ થશે. તમે જુઓ તો જો રૂટની xylem-માં તો આના કરતા અહીંયા વધારે છે, -0.6. અહીંયા તમે જલ ક્ષમતા તમે કહો તો કેવી છે? ઓછી. અહીંયા જળ ક્ષમતા કેવી છે? વધુ, એટલે વધુથી ઓછા તરફ. એવી જ રીતના તમે સોઇલમાં તમે જુઓ તો અહીંયા કેવી છે? વધુ. અને હવે તમે એની સાપેક્ષ અહીંયા કહો તો અહીંયા જળ ક્ષમતા કેવી થઈ જાય? ઓછી, એટલે વધુથી ઓછા તરફ આમ પાણી ઉપરની તરફ ખેંચાતું હોય. તો આ ઉત્સેદન ખેંચાણ સિદ્ધાંત હતો. ખાસ ધ્યાન રાખજો, આ 3 ફોર્સ સમજવાના રહીએ, એ જ મહત્વના છે. ઓકે.